નમસ્કાર. જમીન મિલકતના જે દસ્તાવેજો હોય છે ને એમાં અમુક શબ્દો આપણને વારંવાર જોવા મળે, પણ એનો સાચો અર્થ શું એને લઈને ઘણીવાર ગૂંચવણ ઊભી થાય છે. એવો જ એક શબ્દ છે હયાતીમાં હક દાખલ. તો ચાલો આજે આપણે આ શબ્દને બરાબર સમજી લઈએ, એકદમ સરળ રીતે. ઘણીવાર એવું થાય કે આપણે તલાટીની ઓફિસે કોઈ કામ માટે જઈએ અથવા ઘરમાં કોઈ જૂનો સાતબારનો ઉતારો કે દસ્તાવેજ હાથમાં આવે અને એના પર આ શબ્દો લખેલા દેખાય. દેખાવમાં તો આ શબ્દ બહુ સામાન્ય લાગે, પણ એની પાછળ જે કાયદાકીય અસરો છે ને એ બહુ મોટી અને મહત્વની હોય છે. તો પછી સવાલ એ જ ઊભો થાય છે કે ભાઈ આ હયાતીમાં હક દાખલનો ચોક્કસ મતલબ શું અને એની અસર શું થાય? ચાલો આપણે સાથે મળીને આખી વાતને સમજીએ. જો કોઈ પણ અઘરી લાગતી વાતને સમજવી હોય ને તો એનો સૌથી સહેલો રસ્તો છે કે એના ટુકડા કરી નાખો. તો આપણે પણ એવું જ કરીશું. આ હયાતીમાં હક દાખલ શબ્દને આપણે બે ભાગમાં વહેંચીને સમજીએ. પહેલો ભાગ છે હયાતીમાં અને બીજો ભાગ છે હક દાખલ. તો ચાલો સૌથી પહેલા આ શબ્દોના મૂળ અર્થને પકડીએ. જેવી રીતે આપણે આ બંને ભાગોને અલગ અલગ સમજી લઈશું, આખો કોન્સેપ્ટ પાણીની જેમ સાફ થઈ જશે. તો પહેલો શબ્દ છે હયાતીમાં. આનો એકદમ સીધો સાદો મતલબ થાય છે જીવતા હોઈએ ત્યારે અથવા તો જીવનકાળ દરમિયાન. મતલબ કે જે પણ કાર્યવાહી થશે એ વ્યક્તિના જીવિત અવસ્થામાં જ થશે. હવે બીજો ભાગ હક દાખલ. આ તો નામ પરથી જ ખબર પડી જાય એવું છે. એનો મતલબ છે કે કોઈના અધિકારને એટલે કે એના હકને સરકારી ચોપડે સત્તાવાર રીતે નોંધવો. ચાલો હવે આ બંને ટુકડાઓને જોડીએ. હયાતીમાં એટલે જીવતા જીવ અને હક્ક દાખલ એટલે અધિકારની નોંધણી. તો આખો મતલબ શું થયો? એ થયો કે મિલકતનો જે માલિક છે એ પોતાના જીવતા જીવ જ કોઈ બીજી વ્યક્તિને પોતાની મિલકતમાં કોઈક અધિકાર આપે અને એની સરકારી દફતરમાં નોંધણી કરાવે. ઓકે, તો અર્થ તો હવે બરાબર સમજાઈ ગયો. પણ આનો ઉપયોગ ક્યારે થાય છે? વ્યવહારમાં કયા સંજોગોમાં લોકો આ પ્રક્રિયા અપનાવે છે? ચાલો એના કેટલાક ઉદાહરણો જોઈએ. સામાન્ય રીતે આનો ઉપયોગ મોટાભાગે પરિવારની અંદરની ગોઠવણ માટે થતો હોય છે. જેમ કે કોઈ પિતા એવું ઈચ્છતા હોય કે એમના દીકરા દીકરીનું નામ જમીનમાં એમના જીવતા જ જોડાઈ જાય, અથવા તો કોઈ માતા એવું વિચારે કે એમના પછી સંતાનો વચ્ચે કોઈ ઝઘડા ન થાય એટલે પહેલેથી જ એમના નામ દાખલ કરાવી દે. આ બધું જ મોટે ભાગે પારિવારિક સમજૂતી અને સંમતિથી જ થતું હોય છે. હવે આ કામ કરાવવા માટે કેટલાક કાગળો તો જોઈએ જ. સૌથી અગત્યની વસ્તુ છે મિલકતના જે હાલના માલિક છે એમની લેખિતમાં સંમતિ. એના વગર તો કશું જ ના થાય. એની સાથે જે અરજી કરે છે એ અને જેનું નામ દાખલ કરવાનું છે એ બંનેના ઓળખના પુરાવા અને એમની વચ્ચે શું સંબંધ છે એ બતાવતા ડોક્યુમેન્ટ્સ. આ બધું જોડીને તલાટી કે સર્કલ ઓફિસરને એક અરજી આપવાની હોય છે. સારું, અહીં સુધી તો આખી વાત એકદમ સીધી અને સરળ લાગે છે, ખરું ને? પણ અહીં જ એક બહુ મહત્વનો મુદ્દો છે જે સમજવો ખૂબ જ જરૂરી છે, કારણ કે મોટાભાગની ગેરસમજ અહીંથી જ શરૂ થાય છે. લોકોના મનમાં એક મોટો સવાલ એ આવે કે એકવાર કોઈનું નામ હકમાં દાખલ થઈ ગયું તો શું એનો મતલબ એવો થયો કે મૂળ માલિકનું મિલકત પરથી બધો જ હક, બધો કંટ્રોલ જતો રહ્યો? અને આનો જે જવાબ છે ને એ કદાચ થોડો આશ્ચર્યજનક લાગી શકે છે. જવાબ છે ના, હંમેશા એવું નથી હોતું. ચાલો સમજીએ કે આવું કેમ. એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. હયાતીમાં હક દાખલ થાય એનો મતલબ દર વખતે એવો નથી થતો કે માલિકી સંપૂર્ણપણે ટ્રાન્સફર થઈ ગઈ. ઘણા કિસ્સામાં આ ફક્ત ભવિષ્યના વારસદાર તરીકે નામ ઉમેરવા જેવું છે. જ્યાં સુધી મૂળ માલિક જીવિત છે ત્યાં સુધી મિલકત વેચવી કે ગીરમે મૂકવી એવા મોટા નિર્ણયો લેવાનો આખરી અધિકાર એમની પાસે જ અકબંધ રહે છે. એટલે જ કહેવાય છે કે દરેક કેસની પરિસ્થિતિ અલગ હોય છે અને કોઈપણ પગલું ભરતા પહેલાં કોઈ સારા કાયદાના જાણકારની સલાહ લેવી ખૂબ જ સમજદારીભર્યું છે. આખી વાતને હજુ વધુ સ્પષ્ટ રીતે સમજવા માટે ચાલો આપણે આની સરખામણી એક એવા શબ્દ સાથે કરીએ જેનાથી આપણે બધા પરિચિત છીએ, અને એ છે વારસાઈ. આ સરખામણી જોશો ને એટલે બધું સ્પષ્ટ થઈ જશે. જુઓ, સૌથી મોટો ફરક છે સમયનો. હયાતીમાં હક દાખલ માલિકના જીવતા જીવ થાય છે, જ્યારે વારસાઈ તો એમના અવસાન પછી જ અમલમાં આવે છે. બીજો મુદ્દો છે આધારનો. એક પ્રક્રિયા માલિકના પોતાના નિર્ણય પર આધાર રાખે છે, જ્યારે વારસાઈ તો કાયદા પ્રમાણે જે વારસદાર હોય એમને મળે. એટલે કે એક સ્વૈચ્છિક છે અને બીજી કાયદાકીય. આ જ બંને વચ્ચેનો મુખ્ય તફાવત છે. તો આ આખી ચર્ચા પરથી એક વાત તો પાક્કી છે: મિલકતની બાબતોમાં જેટલી સ્પષ્ટતા હોય એટલું સારું.
આજે જો યોગ્ય સમય સમજી વિચારીને કાયદાકીય પગલાં લેવામાં આવે તો ભવિષ્યમાં પરિવારની અંદર થતા કેટલાય મોટા ઝઘડા અને મનદુખને ટાળી શકાય છે. આના પર વિચારવું ખરેખર કેટલું જરૂરી છે, નહીં?